જય શ્રી કૃષ્ણ। આજે હું બનાવીશ મૂંગની ચાટ। મગની ચાટ બનાવવા માટે મેં અહીંયા એક વાટકી મગ લઈ લીધા છે। તેને મેં 4 થી 5 કલાક પલાળીને લીધા છે। હવે હું તેને બાફવા મૂકી દઈશ। હું અહીંયા કુકરમાં નથી બાફતી, તપેલીમાં બાફું છું। તમે ઈચ્છો તો કુકરમાં પણ બાફી શકો, પણ એક જ કે 2 સીટી થવા દેવાની, ના કે તમારા મૂંગ ગળી જશે। એટલે હું અહીંયા તપેલીમાં બાફું છું। તપેલીમાં પણ 10 થી 15 મિનિટમાં બફાઈ જાય છે। હવે મારા મૂંગ બફાઈ ગયા છે। તેની અંદર મીઠું નાખીને જ બાફવાના, તો સ્વાદ સારો આવશે। હવે તેનું બધું પાણી હું કાઢી લઈશ। આ પાણીને ફેંકવાનું નહીં, તેને આપણે પી પણ શકીએ। હવે હું તેનો વઘાર કરીશ। વઘાર માટે મેં અહીંયા એક કઢાઈમાં 1 ચમચો તેલ લીધું છે। તેલ ગરમ થયા પછી તેની અંદર મેં રાઈ જીરું ઉમેર્યું છે। રાઈ જીરું નાખ્યા પછી આપણે તેમાં મગ નાખવાના રહેશે। આ મગ તમે છોકરાઓને નાસ્તામાં પણ દઈ શકો, ડાયટિંગમાં પણ તમે ખાઈ શકો। ઓછા તેલમાં અને પ્રોટીનવાળો નાસ્તો છે। હવે મેં તેની અંદર મગ નાખી દીધા છે રાઈ જીરું કકડ્યા પછી। હવે તેને આપણે હલાવીને તેની અંદર હળદર નાખીશું આપણે। મારા વિડીયોને લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી આપજો અને બેલ આઇકનને પણ દબાવી દેજો, તો તમને નવા વિડીયો મળતા રહે। અને લાઈક જરૂર કરજો જો તમને આ વિડીયો ગમે તો। મેં હવે મીઠું નાખ્યું છે સ્વાદ પ્રમાણે જ, કેમ કે મેં પહેલે પણ બાફવામાં મીઠું નાખ્યું હતું। તેની ધ્યાન રાખવાની કે મીઠું પછી ઓછું જ નાખવાનું। હવે ચાટ બનાવવા માટે આપણા મગ તૈયાર છે। તેની અંદર હું ડુંગળી, ટમેટું, ગાજર અને કેપ્સિકમ, લીલા ધાણા તે બધું મિક્સ કરીશ। તમે ઈચ્છો તો વટાણા છે કે મકાઈ છે તે પણ નાખી શકો। મારી પાસે અત્યારે આટલું જ હતું એટલે હું એટલું જ નાખું છું। હવે તેની અંદર મેં અડધું લીંબુ નીચવ્યું છે। હવે આપણી ચાટ તૈયાર છે, જલ્દી બની જાય તેવી ચાટ। હવે મેં તેની ઉપર લાલ મરચું અને ચાટ મસાલો પણ નાખ્યો છે। છોકરાઓને નાસ્તામાં ખૂબ સારા લાગે છે અને જલ્દી પણ સવારે બની જાય છે। હવે આપણી ચાટ તૈયાર છે। મારા વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી આપજો।